रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું ઉત્તરાયણમાં કેવું કન્ફ્યુઝન થાય નહીં. તું રહેવા દે તો. ગયા વર્ષની ઉત્તરાયણ યાદ છે ને? તારા કારણે મારે માર ખાવો પડ્યો તો. લિસન જેન્ટલમેન, મેં ત્યારે પણ કીધું તું અને આ વખતે પણ કહી દઉં, આખા અમદાવાદ સામે કહી દઉં, મેં સીટી નહોતી મારી. પેલી છોકરીના ભાઈને તને એમણે મારવા લેવો હતો. સીટી ક્યાંક બીજે વાગી અને એણે મારી બહેન પર સીટી મારે એવું કરીને નિશાનને ધીબેડી નાખ્યો. બીજું બધું તો ઠીક, કોઈ 108 પણ ના બોલાઈ આવ્યું. ગમે તેમ હોય, આ વખતે તું શાંતિ રાખજે. Whatever. કેવું કે ભાઈ નહીં, તહેવાર બધાનો એક સરખો છે. તો અમુક લોકોની ઉત્તરાયણ ફિરકી પકડવામાં જ જાય, પછી રાત્રે સપનામાં લચ્છા વાળતા હોય. અમુક તો એટલા ડિટેલમાં સપના જોવે ને કે આમ પગમાં દોરો ફસાયો છે એવું સમજીને બાજુવાળાને જગાડી મૂકે. હાથથી આમ રાઉન્ડ 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 ફેરવ્યા કરે. બસ તારી આવી જ દોઢી વાતોના કારણે છે ને મને માર પડે છે. અરે પણ એક મિનિટ, ઓય માઈક આપતો માઈક. લિસન, નિશાંતની ચોટલી એટલે હું. નિશાંત, આ અખિલ ભારતીય પક્ષી સંઘની માંગ છે કે અમને લોઢાનું રેનકોટ અપાવો. रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. ગઈકાલે જોયું, ટીમ ઇન્ડિયા સોલિડ જીતી ગઈ ને. મને તો બહુ બધા લોકોએ થેન્ક યુ કીધું. હો, એકદમ ઘરે આયા હતા થેન્ક યુ કહેવા. www.farjicoach.com એટલે કે તું. બસ તું તો રહેવા જ તે. મારી ટીમની વાત આવે એટલે તને સખત જેલસ ફીલ થાય છે. મેં તો કોચ તરીકે વિરાટને કહી જ દીધું, જો વિરાટ ગમે તેવું ગળું ખરાબ હોય, મારે વિન જોઈએ એટલે જોઈએ. અને જો રિઝલ્ટ તને ખબર છે ને, તારો આ જ ઓવર કોન્ફિડન્સ તારું માઇક તારા પાસેથી ઝૂંટવી શકે છે. बहुत से क्या डरना उसे तो आना है. પણ એક મિનિટ તે એક વસ્તુ જોઈ છે, અમુક લોકો ટીવી ની સાથે વાતો કરતા હોય મેચ જોતા ના યાર, કે છે તો પકડ અમ્પાયર આઉટ આપી દે ને તોય સામે જવાબ આપતા હોય, બે યાર આઉટ નહોતો, નથી આઉટ જ નથી. મને લાગે છે તું એમ નહીં માન. એક મિનિટ તું એમ્પાયર ની જેમ ના કર. મારી બેટિંગ પૂરી નથી હજુ. હેલો નિશાંતની ચોટલી એટલે હું. જેમ સેલ્ફીમાં એક આઈબ્રો ઊંચો ના હોય તો ના ચાલે હો, એમ હોબીઝમાં મ્યુઝિક ના લખો તો ના ચાલે. એટલે મેં ઔરંગઝેબની પ્રોફાઇલ ચેક નથી કરી હજુ. એટલે रेडियो सिटी 91.1 पर નિશાંતની ચોટલી એટલે હું. ઉત્તરાયણ તો સોલિડ કરી નહીં. અમુક લોકો તો એકદમ રિપોર્ટર જ બની ગયા હતા. હા, અમે ધાબે ઊભા છીએ, પતંગ ઉડાડી રહ્યા છીએ, ચારે બાજુ જુઓ બધા ફેસબુક લાઈવ. ખબર નથી પડતી કે ઉત્તરાયણ છે કે ઉત્તરાયણનું લોન્ચ. ચોટલી, હવે તું જેલસ જેવી વાત કરી રહી છો. જસ્ટ બીકોઝ આપણા ધાબાના એકે લાઈવ વિડીયોમાં તું નથી એટલે આવું બોલવાનું. Whatever. પણ સોલિડ કહેવાય નહીં. ઉત્તરાયણ પર લેધરની હેટ ના પહેરો તો ઉત્તરાયણ મનાવી જ ના કહેવાય. 31 પર જેમ રોડ પર ચેકિંગ હતું ને, એમ ઉત્તરાયણ પર ધાબે ચેકિંગ ના થવું જોઈએ. મેં જોયું, ઘણા લોકોની સામે જોઈને ખબર પડી જતી હતી કે જેન્ટલમેન ઉડાડે પતંગ છે પણ હવામાં પોતે છે. હવે રહેવા દે ને, તું પણ જ્યારે હવા આવતી હતી ત્યારે ઉડતી જ હતી ને. અને સારું થયું માઇક નહોતું ધાબે, નહીં તો તું ત્યાંય મંડી પડ્યો હોત. એક મિનિટ, માઇક થી યાદ આવ્યું. ઓફિસનું માઈક ના ચોરાય નહીં. નિશાંતની ચોટલી એટલે હું. અમુક ધાબે અમુક લોકોએ સ્પીકર સાથે મોબાઈલ જોડ્યો હતો અને ના વાગવાનું વાગી ગયું. પછી શું, આખી સાંજ વડીલોએ જે સંસ્કારના મુદ્દે કિન્ના મરડી એમની. નિશાંતની ચોટલી સાથેની બીજી વાતો સાંભળવા માટે રોજ સાંજે 5 થી 9 સાંભળો Radio City.